કાંકરેજ સમિતિ અને ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આપ્યું આવેદનપત્ર। કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં અપાયું આવેદનપત્ર। તાલુકાના સર્વાંગી વિકાસની 9 કરોડનું આયોજન ન થવા બદલ અપાયું આવેદનપત્ર। 2024-25ની ગ્રાન્ટ રૂપિયા 9.25 કરોડ ફાળવવામાં આવ્યા છતાં સરકારના અધિકારીઓ દ્વારા ભેદભાવ કરી ગ્રાન્ટનું આયોજન ના કરવામાં આવ્યું। સરકારની મળતી ગ્રાન્ટનું આયોજન ઇરાદાપૂર્વક ના કર્યા હોવાનું કોંગ્રેસનો આરોપ। સિહોરી રેસ્ટ હાઉસથી રેલી યોજી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર। તાત્કાલિક ધોરણે ધારાસભ્યને સંકલનમાં રાખી આયોજન કરવાની કરાઈ માંગ। ઇન્ડિયા 24 ન્યૂઝ કાંકરેજ। नहीं आयोजन बाकी है હવે સાહેબના જોડે સંપર્કમાં રહીને કરી દઈએ કેમ નહીં હવે ચોક્કસ હું તો 1 મહિનાથી ચાર્જમાં છું એટલે ચોક્કસ એનું કયા કારણ નથી એ કારણ જાણીને એનું સોર્ટ આઉટ કરી દઈશું। સાહેબ તમે જે આક્ષેપો માર્યા કે આમાં શું લાગે સરકાર સચિવ સરકારી આયોજન અધિકારી સચિવનો લેટર છે અને પ્રાંત અધિકારી જે કાંકરેજ તાલુકાના વહીવટી અધિકારી છે, પ્રાંત અધિકારી કાંકરેજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના માણસો દ્વારા કાંકરેજ તાલુકાનો વિકાસ કઈ રીતે રૂંધાય એ ભારતીય જનતા પાર્ટીના મિલી ભગત બનીને અન્યાય કરી રહ્યા છે। મારો સીધો આક્ષેપ વહીવટી તંત્ર ઉપર છે। પટેલ સાહેબ મહિનાથી ચાર્જમાં આવ્યા છે, ટેલિફોનિક વાત એમને પણ કરી છે અને સરકારી અધિકારીઓને પણ વિનંતી કરું છું, બહાર બોલ્યો છું, આજે બોલું છું કે ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી અને કાંકરેજ તાલુકાના વિકાસને રૂંધવાનું જે નિમ્ન કક્ષાની રાજનીતિ કર્યા છે, રાજનીતિ પરથી હટી જાય। આ કાંકરેજ તાલુકાની જનતા આનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે, પણ અમે જનતા સમક્ષ હજુ આ વાત લઈ ગયા નથી અને જ્યારે જનતા સુધી આ વાત લઈ શકશું ત્યારે એક પણ અધિકારી કાંકરેજ તાલુકાની ચેમ્બરમાં બેસી નહીં શકે। આ રૂપિયા એ કોઈની જાગીરીના રૂપિયા નથી। ભારતીય જનતા પાર્ટીને વહીવટદાર શ્રી માત્ર ને માત્ર અમુક કહેવાતા કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કરી આયોજન કરવા માટે જે નિમ્ન કક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે એમને પણ વિનંતી કરું છું કે આ નિમ્ન કક્ષાની તૈયારીઓમાંથી ઉતરી જજો। તાલુકાના સરપંચો હોય, તાલુકાના અગ્રણી આગેવાનો હોય, અમારા પણ કામો હોય, વિકાસના કામોની અંદર અગ્રિમતા આપજો, અન્યથા આવનાર સમયની અંદર એવડું મોટું રૂપ ધારણ અન્ય બાબતમાં કાંકરેજ તાલુકો કરશે કે એની કદાચ કોઈ કલ્પના પણ નહીં કરે। તાલુકા કક્ષાનું વર્ષ 24-25નું વિવિધ આયોજન 9 કરોડથી વધુ કોઈ પણ કારણસર અટકી રહ્યું છે, રખડી રહ્યું છે ત્યારે તાલુકાના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે, સાથે અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લાના પૂર્વ ડેલિગેટો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, સરપંચશ્રીઓ, અમારું સોશિયલ મીડિયા અને વિવિધ ગામોમાંથી આવેલા સર્વ સમાજના આગેવાનો દ્વારા આજે આપણે આવેદનપત્ર આપીએ છીએ કે તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન બની બેઠેલા ભાજપના એજન્ટ બનીને ખુરશીમાં બેસતા અધિકારીઓ જે તાલુકાની પ્રજાના વિકાસને ગળે ટૂંપો આપવાનું નિમ્ન કક્ષાનું કૃત્ય કરી રહ્યા છે ત્યારે આપને આવેદનપત્ર આપી સાથે સાથે કોંગ્રેસ પરિવાર દ્વારા ચેતવણી પણ આપીએ છીએ કે તાત્કાલિક અમારી વાત કલેક્ટર શ્રી અને મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચે અને તાલુકા કક્ષાનું આયોજન વહેલામાં વહેલું થાય, અન્યથા ન છૂટકે અમારે 100 ગામની અંદર ગામે ગામ સમાચાર આપી તાલુકાનું આયોજન રૂંધવાનું જે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે અને ખાસ કરી અને તાલુકાના જે વહીવટદાર છે, પ્રાંત અધિકારી શ્રી એ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરીને પોતાની ચેમ્બરમાં બેઠા હોય એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ કે આ આવેદનપત્ર વહેલી તકે પહોંચે અને વહેલી તકે તાલુકા કક્ષાનું આયોજન થાય અને એમાં
ધારાસભ્ય તરીકે અમારી સહમતિ લેવામાં આવે, સાથે સાથે આ આયોજનને જો રૂંધવાનો વિકાસને રૂંધવાનો વધારે પ્રયાસ કરશો તો આવનાર સમયની અંદર કલેક્ટર કચેરીમાં હજારોની સંખ્યાની અંદર પ્રતિક ધરણા ઉપર બેસતા અમને વાર નહીં લાગે. એટલા માટે આપને આ વિનંતી કરી અને જણાવીએ છીએ કે અમારી આ વાત આપ સરકાર સમક્ષ પહોંચાડશો. કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વ સમાજના અગ્રણી આગેવાનો, અમારું સંગઠન, સરપંચશ્રીઓ સાથે મામલતદારશ્રીને છેલ્લા 1 વર્ષથી કાંકરેજની ભોળી પ્રજાને ગુમરાહ કરીને છેતરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ, અને એમની સાથે એમની મિલી ભગતની અંદર સરકારી અધિકારી તરીકે જે બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો છેલ્લા 1 વર્ષથી 9 કરોડ રૂપિયાનું આયોજન થવા દેતા નથી. કાંકરેજના વિકાસને રૂંધવાનું નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એના મુદ્દાઓની અંદર અમે લખ્યું છે કે ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી, જે યુજીવીસીએલ દ્વારા જેટકો દ્વારા જે વીજ પોલ નાખવામાં આવે છે એ વીજ પોલ ખેડૂતોને સહમતિ વગર કે ખેડૂતોને પૂછ્યા વગર એમના ઊભા પાકની અંદર પાકનો નાશ કરીને જે વીજ પોલ નાખવામાં આવે છે એને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક પરમેનન્ટ થતી નથી. ત્યારે વિસ્તારની અંદર હજારો યુવાનો કેવાયસી કરવા આવતા હોય ત્યારે એમને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 3 દિવસ સુધી લાઈનોની અંદર ઊભું રહેવું પડે છે. બાળકોના કંઈ દાખલા લેવાના હોય ત્યારે પણ એમને લાઈનમાં ઊભું રહેવાનું પડે છે. ત્યારે ટીવી મીડિયાના માધ્યમથી સરકારી તંત્ર અને સરકારી અધિકારીઓને કહેવા માગું છું કે સાનમાં સમજી જજો, કાંકરેજ તાલુકો ન ધણિયાતો તાલુકો નથી. કાંકરેજ તાલુકાનું હક અધિકાર માટે લડાઈ લડવા માટે હજારોની સંખ્યાની અંદર માણસો જ્યારે રોડ ઉપર નીકળશે ત્યારે તમારી ચેમ્બરમાં બેસવું તમારે મુશ્કેલ થઈ જશે. ત્યારે સમયસર પોતાના ચેમ્બરમાં આવે, સમયસર જનતાનું કામ કરે. સાથે સાથે બ્રોડગેજ લાઇનની અંદર જે વિલંબ થઈ રહ્યો છે એ વિલંબ ના થાય એનું તાત્કાલિક કામ કરવામાં આવે. સુજલામ સુફલામ દ્વારા તમે પણ જોયું હશે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનોને ધારાસભ્યો માત્ર શ્રીફળ વધેરી અને ઘરે પહોંચે ત્યાં સુધી તો કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. આ કાંકરેજ તાલુકાની અને બનાસકાંઠાની જનતા સાથે ખેલવાડ કરવાનું બંધ કરી દેજો. આ ખમીરવતી જનતા છે. આ જનતા જ્યારે પોતાના હક અધિકાર માટે ઘરમાંથી બહાર નીકળી અને રોડ ઉપર આવશે ત્યારે તમે આને તમારી તંત્ર કે તમારું કોઈ પણ અધિકારીઓ આ જનતાને રોડ ઉપરથી ઘરે નહીં મોકલી શકે.